કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને કરજણ નગરમાં રાજકીય ભારે ગરમાવો. ભાજપે વિશ્વાસઘાતી ચૂંટણીનું નામ આપ્યું. ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલે વોર્ડ નંબર 7માં ચૂંટણીને લઈને બળવાખોર મોહમ્મદ સિંધીને આપી ખુલ્લી ચીમકી. કરજણ નગરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો. રાજભોગે હવે બળવો કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા. તે બળવાખોરને કઈ ભાજપે ખુલ્લી ચીમકી આપી. ભાજપે આ નગરપાલિકાની ચૂંટણીને વિશ્વાસઘાતી ચૂંટણીનું નામ આપ્યું, જેમાં વોર્ડ નંબર 7માં ભારે ગરમાવો જોવા મળે છે. વોર્ડ નંબર 7માં છેલ્લા 4 ટર્મથી ચૂંટણી જીતી આવેલા મોહમ્મદ સિંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ પટેલે મોહમ્મદ સિંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સતીશ પટેલ જાહેર સભામાં જણાવ્યું હતું કે ગરીબ પ્રજાને મકાનો, રોડ રસ્તા બનાવીને પ્રજાને કહે છે કે મેં કર્યું તો શું? મોહમ્મદ ઇન્ડિયન ઘરના રૂપિયા નાખ્યા છે? આ તો સરકારે કર્યું છે, મોહમ્મદ સિંધીએ નહીં. મોહમ્મદ સિંધી વોર્ડ નંબર 7ના ગરીબ પ્રજાને કહે છે કે મને ચૂંટણી જીતીને લાવો, નહીં તો મહિમદ નગરી, વલ્લી નગરી, ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફરશે તેવી ધમકી આપે. તેમાં જણાવ્યું મોહમ્મદ સિંધીએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે, તો ભારતીય જનતા પાર્ટી હવે મોહમ્મદ સિંધીના કાળા કરતૂતના ચિઠ્ઠા ખોલશે તેમજ ગેરકાયદેસર કામોને પોળખોલશે તેમ જણાવ્યું હતું. પરંતુ ભાજપ અને મોહમ્મદ સિંધીની લડાઈ વચ્ચે વોર્ડ નંબર 7ની પ્રજાનો શું વાંક? પ્રજાને એક તરફ ભાજપનો ડર, બીજી તરફ મોહમ્મદ સિંધીનો ડર. તો પ્રજા ક્યાં જાય? કોને મત આપશે? ભાજપ કે મોહમ્મદ સિંધીને? તે તો હવે જોવાનું જ રહ્યું. રિપોર્ટર અનસ પટાલા, કરજણ. નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.